નમસ્તે. આજ પ્રથમ વખત હું ફેબ્રુઆરીની 21મી તારીખે એટલે કે વિશ્વ માતૃભાષા ગૌરવ દિને મારે ઘરે છું. નહીંતર તો હું ક્યાંક ભાષા શુદ્ધિનું પ્રવચન કરવા ગઈ હોઉં. આજે પણ મને નિમંત્રણ તો હતું જ. ટીમાણા ગામની વખણાયેલી હાઈસ્કૂલમાં મારે પ્રવચનાર્થે જવાનું હતું. એકવાર જઈ આવેલી છું હું ત્યાં, એટલે ગામડાના ખરાબ રસ્તાઓની મને જાણ હતી. એટલે મેં ફરીથી એ અનુભવ લેવાનું ટાળ્યું. પણ આજે વિશ્વ માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરવાનો દિવસ અને હું ફેબ્રુઆરીની 21મી તારીખે જન્મેલી, તેથી હું ભાષા વિશેની કોઈ સેવા કર્યા વિના ઘરે બેસી કેવી રીતે રહું? એટલે મેં ભાષા વિશે જ વિડીયો બનાવવાનું નક્કી કર્યું. મારે મારી એક ભૂલની વાત કરવી છે. મને આવી સૌની ભાષા ભૂલો કાઢવાની ટેવ છે, તો કદીક મારી ભૂલ પણ હું કાઢું છું. મારી ભૂલ અર્થાત અન્યોને વ્યાકરણ શીખવનારની ભૂલ, એ તો કેવી રીતે ચલાવી લેવાય? હા, ભૂલ થાય જ નહીં તે પૂર્ણતા કહેવાય. પણ આ પૂર્ણતા માટે મને અંગ્રેજી પરફેક્શન શબ્દ જ પૂર્ણતા શબ્દ કરતાં વિશેષ પરફેક્ટ લાગે છે. જરૂર પડે અન્ય ભાષાનો યોગ્ય શબ્દો પ્રયોજવાથી સુગાવાની જરૂર નથી. પ્રત્યેક ભાષા શબ્દોના આવા આદાન પ્રદાનથી વિકસતી હોય છે. ભાષા તો જલની જેવી પ્રવાહી છે. હા, તું બનાના ઈટ કર, ત્યાં હું આવી જઈશ, તું મારી વેઇટ કરજે. આવું ગુજલીસિયું ન બોલાય. પરફેક્શન, પૂર્ણતા એ પરમેશ્વરનું લક્ષણ છે, અને પૂર્ણતા માટે સતત પ્રયત્ન કરતા રહેવું તે માનવનું લક્ષણ છે. તો મારી એક ભૂલ દર્શાવવાનું આજે મને અભિપ્રેત છે, કારણ કે એમાં ઘણું જાણવા મળે એમ છે. તો આ ચિત્ર જુઓ. આ મેં બનાવ્યું છે. મધુમાલતી નિવેલના લીલા અને સૂકા ખરેલા પર્ણોનો આ હંસલો છે. હમણાં હું એવા ઘણા બધા ચિત્રો બનાવું છું. અને જલ દર્શાવવા માટે મેં મીઠા લીમડાની તીરખીઓની સળીઓ વાપરી છે. અને એ ચિત્ર વિષયક 2 પંક્તિઓમાં હંસની ઈચ્છાને વાચા આપી છે. સમજી શકાય એવું છે કે આ હંસલો એ આપણું પ્રતીક છે. ચિત્રનો મેં ફોટો પડાવરાવ્યો અને એને આલ્બમમાં મૂકવા ગઈ. ત્યાં જ મને મારી ભૂલ દેખાઈ કે અરે રક્ષાબેન, ક્રિયાપદમાં તમે ભૂલ કરી છે. હશે કેટલે દૂર મારે માન સરોવર જાઉં, મારે હરિસંગ હરુભરું થાઉં. ક્રિયાપદમાં જેમ વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળની વ્યવસ્થા છે, તેમ ક્રિયાના અર્થોની પણ વ્યવસ્થા છે. નિર્દેશાર્થ, આજ્ઞાર્થ, વિધ્યર્થ, સંભાવનાર્થ, ક્રિયાતિપત્યર્થ એવા 5 અર્થો તો જાણીતા છે. પણ તદુપરાંત ક્રિયામાં ઈચ્છાનો અર્થ, ફરજનો અર્થ, ઈરાદાનો અર્થ પણ ઉમેરી શકાય. જેમ કે હું જાઉં છું એ નિર્દેશાર્થ છે, તમે જાઓ એ આજ્ઞાર્થ છે, તમે ગયા હોત તો સારું થાત એ ક્રિયાતિપત્યર્થ છે. હું તો માનું છું કે તમે હજુ કદાચ જશો એ સંભાવનાર્થ છે. પણ મારે જાવું છે કે તમારે જાવું છે એ વાક્યોમાં ઈચ્છાનો અર્થ છે. મારે જાવું જોઈએ એ ફરજવાચક અર્થ છે. પણ હું જવાની હતી એમાં ઈરાદાનો અર્થ છે. હવે વિચારો, આપણે ભૂલ પાસે જઈએ છીએ. હું જાઉં છું માં જાઉં ક્રિયાપદ હું સર્વનામના કર્તા તરીકે આવેલું છે. હું સર્વનામ કર્તા છે અને જાઉં ક્રિયાપદ છે. હું સર્વનામ કર્તાર્થી વિભક્તિનું શૂન્ય પ્રત્યયવાળું રૂપ છે, અને મારે સર્વનામ એ પ્રત્યયવાળું રૂપ છે. પ્રત્યયનો અનુગ પણ કહેવાય છે. હું ને જ્યારે
એ પ્રત્યય લાગે એટલે કે એ અનુગ લાગે ત્યારે મારે એવું રૂપ થાય. હું જાઉં છું અને મારે જાઉં છે. ભૂતકાળમાં મને એવું રૂપ થાય છે, મેં એવું રૂપ થાય, ભૂતકાળમાં મેં એવું રૂપ થાય છે. અને જ્યારે હું સર્વનામને ને અનુગ લાગે ત્યારે મને એવું રૂપ થાય. એને થી પ્રત્યય લાગે ત્યારે મારાથી એવું રૂપ થાય. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગે, છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ન છે, નોની નું ના નહીં, ન છે, ન ખોડો. એ ન ને જ્યારે લિંગવાચક પ્રત્યયો લાગે ઓ ઈ ઉ ત્યારે એ નોની નું ના થાય છે. ન ને ઓ પ્રત્યય લાગે ત્યારે નો થાય. ન ને સ્ત્રીલિંગનો ઈ પ્રત્યય લાગે ત્યારે ની થાય. ન ને નપુંસકનો પ્રત્યય લાગે ત્યારે એ નું થાય. ન ને જ્યારે પુરુષ પુલ્લિંગ હોય અને પુલ્લિંગ બહુવચનનું રૂપ લાગે ત્યારે ના થાય. અને નપુંસક બહુવચનનો કે સ્ત્રીલિંગ બહુવચનનો રૂપ લાગે ત્યારે એ ના થાય. એટલે નોની નું ના બોલો છો એ ખોટું છે. વાસ્તવમાં નો ની નું ના એમ છે. અને એ બધા પ્રત્યય તો ન જ છે, ન ખોડો. સારું, તો એ જ્યારે લાગે ને ત્યારે હુંનો મારું, તારું, મારા, તારા એવા બધા રૂપ થાય. ત્યાં જો નામ હોય, સંજ્ઞા હોય, રામ તો રામના એમ થાય. અને હું હોઉં તો મારા કે મારું એમ થાય. મારે જાઉં છે, આમાં લખ્યું છે ને મારે જાઉં છે, આમાં આ તો ક્રિયા, આ તો કવિતા છે એમાં નથી મૂક્યું. મારે જાઉં છે તે વાક્ય ખોટું છે, તે હવે તમને સમજાશે. જાઉં છું ક્રિયાપદ હું સર્વનામ સાથે હોય તે નિર્દેશ આપે છે કે હું જવાની ક્રિયા કરું છું. હું જતો એ પણ નિર્દેશાર્થ છે કે હું જવાની ક્રિયા કરતો, પણ એ તો મારે સર્વનામ છે. હું વત્તા એ બરાબર મારે એમ સર્વનામ છે. રામ જાય છે તો રામને એ પ્રત્યે લગાડીએ તો રામ જાય છે એને બદલે રામે જાઉં છે થાય? ન થાય ને. એમ થાય કે રામે જવું છે. તો એમ જ મારે જાઉં છે એમ પણ ન થાય. અહીં ઈચ્છાનો અર્થ રહેલો છે, તેથી મારે જાવું છે એમ થવું જોઈએ. જાઉં નહીં, પણ જા પછી વગડાનો વહાણનો એને રસ્વ અને ઉપર અનુસ્વાર. મારે જાવું છે એમ લખવું જોઈએ. તો આ વાક્યમાં ભલે ને મજાનું ચિત્ર હોય પણ બે વ્યાકરણની ભૂલ છે, વ્યાકરણની બે ભૂલ છે. અહીં જાવું અને થાવું ન ચાલે, એ ખોટો પ્રયોગ ઠરે. તો હવે શું કરશું રક્ષાબેન? આ ફોટો છે ને એને 20 રૂપિયાનો ખર્ચ જતો કરો. એટલે કે આ કોપી ફાડી નાખો, ફરી પાંદડા લઈ આવો, ફરી ચિત્ર કરો અને એની ઉપર ફરી ટાઈપ કરો કે મારે માન સરોવર જાવું, વગડાનો મારે હરિસંગ હરુભરું થાવું. હું કાઢી નાખો, એને બદલે હું કરી નાખો. 20 રૂપિયાનો દંડ, ભૂલનો દંડ તો ભરવો જ પડે ને. ચાલો ફોટો ફાડી નાખો, વિડીયો ઉતારવાનું બંધ કરી દો, લીલા પીળા પાન શોધી આવો અને ઉપર સાચું વ્યાકરણની ભૂલ વિનાનું વ્યાકરણ પૂત લખાણ કરો. મારે માન સરોવર જાવું, મારે હરિસંગ હરુભરું થાવું એ ખોટું લખાણ છે. હવે સાચું કરો, મારે માન સરોવર જાવું, મારે હરિસંગ હરુભરું થાવું. કોઈ શીખવે અને તમે શીખી લો એટલે શીખ્યા એવો સંતોષ લેવાનો નથી. શીખનારે એનો અભ્યાસ કરવો જોઈએ. તો હવે આપણે એનો અભ્યાસ કરીએ. હું, અમે, આપણે, તું, તમે, આપ, એ, એવો, તે, તેઓ આ પુરુષવાચક સર્વનામો છે. એમાંના એ ને તે ને તો વળી પાછા દર્શક સર્વનામમાં પણ ગણાય છે, પણ એની વાત આપણે નથી કરતા. આપણે જે કરીએ છીએ અત્યારે એ જ કરીએ. હું, અમે, આપણે એ પ્રથમ પુરુષના સર્વનામો છે.
તું, તમે, આપ એ બીજા પુરુષના સર્વનામો છે. એ, એવો, તે, તેઓ એ ત્રીજા પુરુષના સર્વનામો છે. બીજી વાત, હું, તું, એ, તે એ બધા એકવચનના સર્વનામો છે. અમે, આપણે એ બહુવચનના સર્વનામો છે. આ એવો તેઓ પણ બહુવચનના સર્વનામો છે, પણ એની પછી વાત કરીએ. હું, અમે, આપણે બહુવચનના સર્વનામો છે. ક્યાંક વાણી ભેદે, પ્રદેશ ભેદે આપણેને ભલે આપણે સાંભળવા મળશે. ભાવનગરમાં તો આપણેને ભલે હું તો આપણે જ સાંભળું છું ને, એટલે પછી અમે બધા આપણે જેવું ઘણીવાર બોલીએ છીએ અને ઘણીવાર આપણે છે એ આપણે જેવું સંભળાય છે, પણ મૂળ શબ્દ છે આપણે. તો એમાં વ્યાકરણ દોષ નહીં સમજતા, ઉચ્ચાર ભેદ સમજવો. આપ એ આમ તો સંખ્યાર્થે બહુવચનમાં છે, તમે પણ સંખ્યાર્થે બહુવચનમાં જ છે, પણ આપણી સામે કોઈ એક જ વ્યક્તિ ઊભી હોય ને, જો વ્યક્તિ સ્ત્રીલિંગ છે એટલે હું બોલું છું, વ્યક્તિ ઊભી હોય ને, હિન્દીમાં વ્યક્તિ પુલ્લિંગમાં છે, તો આપણી સામે કોઈ એક જ વ્યક્તિ ઊભી હોય ને તો પણ આપણે એમને માનાર્થે તમે કહીએ જ કે નહીં. હું તમારી સામે ઊભી હોય તો તમે મને તું કહો, તમે મને તમે કહો. અને બહુમાનાર્થે આપવા કહેવા જાઓ ને, મને બહુમાનાર્થે કહેવા જાઓ ને, એટલે કે તમે મને બહુમાન આપવા જાઓ ને, તો વળી તમે બોલવાને બદલે આપ બોલો. એનો અર્થ એમ કે આ તમે અને આપ ઘણી વખત તુંની જગ્યાએ વપરાય છે, એટલે એક વચનમાં પણ વપરાય છે. સારું, એ તે એક વચનમાં છે, એ અને તે બે, એવો અને તેઓ બહુવચનમાં છે. આમાં કેટલાક લોકો લખવામાં બોલવામાં ભૂલ કરે છે. હું એક દૃષ્ટાંત આપું કે મારા બા આવ્યા છે, તે હમણાં પ્રયાગરાજ ગયા છે. મારા બા આવ્યા છે, બાને તો માન આપવાનું છે ને, મારા બા આવ્યા છે, એ આવ્યા છે, આજકાલ એ આવ્યા છે, તો એનું બહુવચન શું થાય? એવો થાય ને. એની બદલે તમે એમ લખો કે મારા બા આવ્યા છે, તે હમણાં પ્રયાગરાજ ગયા છે, તો એ ખોટું પડે. ત્યાં તેને બદલે તેઓ લખવું પડે. જવા દો, અભ્યાસ કરવો જોઈએ એમ મેં કહ્યું ને, તો હવે તમને અભ્યાસ માટે કંઈક આપતી જાઉં. હું વિભક્તિના પ્રત્યયો લગાડીને સર્વનામનો એક કોઠો, જેને અંગ્રેજીમાં ટેબલ કહેવાય. એ કોઠો કેવું લાગે છે? ભંગાર લાગે છે બધા. ટેબલ સારો શબ્દ લાગે છે. હા, તો ટેબલ વપરાય. એમાં પારકી ભાષાનો શબ્દ વાપરવામાં સુગાવાની જરૂર નથી જરાય. તો આ મેં લખ્યું છે ટેબલ, એક કોઠો બનાવીને તમને આપ્યું છે, કોષ્ટક બનાવીને આપ્યું છે. સર્વનામ હું, અમે, આપણે, તું, તમે, આપ, એ, તે, એવો, તેવો, અને પછી બધા અનુગો છે. અનુગોને બદલે જે વપરાય ને એને નામયોગી કહેવાય. એ વળી પાછો ત્રીજો પાઠ કોઈક વાર શીખશું. અત્યારે જે કરીએ છીએ એ કરીએ. તો હું સર્વનામ, એને શૂન્ય પ્રત્યય લાગ્યો હોય એટલે કે કોઈ અનુગ લાગ્યો જ ન હોય ત્યારે હું રહે, પણ એને એ અનુગ લાગે ત્યારે મેં થઈ જાય અને મારે થઈ જાય, એટલે કે એના બે રૂપો થાય છે. ને લાગે ત્યારે મને થઈ જાય, થી લાગે ત્યારે મારાથી પણ થાય, અને કવિતાની ભાષામાં ઘણીવાર મુજથી પણ થાય છે. મુજથી આવું થઈ ગયું. એવી રીતે માં પ્રત્યય લાગે તો મારામાં, મુજમાં એવા પ્રત્યય થાય, એવા રૂપો થાય. વિભક્તિ પ્રત્યયો લાગે ત્યારે જે તે સર્વનામોના જે રૂપો બને તેને રૂપાખ્યાન કહેવાય. તો આ મેં તમને હુંનું રૂપાખ્યાન આ કોઠામાં લખી આપ્યું. હવે તમારે અમે, આપણે, તું, તમે તે તેઓ સુધીના સર્વનામોનું કરવાનું છે રૂપાખ્યાન, એટલે બધું પાક્કું થઈ જશે. તમે પૂછશો કે બેન શું અને કોણ સર્વનામ નથી? આપણે કોની વાત કરીએ છીએ? પુરુષવાચક સર્વનામની વાત કરીએ છીએ. પ્રશ્નવાચક સર્વનામની વાત અત્યારે કરતા નથી. એમ તો કોઈ નામનું અનિશ્ચિત સર્વનામ પણ છે. જે કરતા હોઈએ ને એ કરો. આ બધાના રૂપાખ્યાનો બનાવો. અને હું તમને આગ્રહપૂર્વક કહું છું કે ગુજરાતી અઘરું છે જ નહીં. રૂપો બનાવશો પછી સમજાશે કે લે આ બધા રૂપો તો આપણે આપણી ભાષામાં પ્રયોજીએ જ છીએ, પણ એ મુઆ કોણ છે એની ખબર નહોતી.
એ ખબર મેં તમને આજે આપી. મને ખબર હતી ને એ કોણ છે. જાઉં છું એ ક્રિયાપદનું રૂપ છે, અને મારે જાવું એ નિર્દેશાર્થ ક્રિયાપદનું રૂપ નથી, પણ ઈચ્છાવાચક ક્રિયાપદનું રૂપ છે. એટલે મેં તરત જ આ મારું સુંદર મજાનું ચિત્ર, મારા 20 રૂપિયા બધું ફેલ કરી દીધું, અને હું ફરીવાર બનાવીશ. કેમ? ત્યાં જાવું છે હોય, જાવું છે ન હોય, તો આ ખોટું હતું એ રદ કરવા માટે આ સાચું છે એ હું ફરીવાર લખીશ. આટલી બધી જાગૃતિ રાખતા થઈ જાઓ ને, ચીકણાશ કહેવાય. અને બહુ ડાયા માણસો હોય ને એ આપણને ચીકણા કહે, તો ત્યારે આપણી ભાષા સુધરે. અને ભાષાને સુધારવી જ જોઈએ. જેમ બધા માણસો વાપરતા હોય એવા કૂવામાં ફૂંકાય નહીં ને, એમ આટલા બધા માણસો આ ગુજરાતી ભાષા બોલે છે, એમાં ખોટું ન લખાય, એમાં ખોટું ના લખાય, એમાં બધું સાચું જ લખવું જોઈએ. તો જય શ્રી કૃષ્ણ.